હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે મોરૈયાની ખીચડી અને મોરૈયાથી બનેલી કેસર કઢીની રેસીપી શેર કરી રહી છું, જેને તમે આસાનીથી ઉપવાસમાં ખાઈ શકો છો. ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ છે. અત્યારે મહાશિવરાત્રીનો ઉપવાસ આવે છે, એમાં તમે આસાનીથી બનાવીને ખાઈ શકો એવી આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું. મોરૈયાની ખીચડી બનાવવા માટે એક વાટકી જેટલું આપણે મોરૈયો લઈશું અને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરીશું, જેથી જે બી માટીનું ભાગ હોય એ બધું નીકળી જાય. પછી એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને 15 મિનિટ માટે મોરૈયાને સાઈડમાં મૂકી દઈશું થોડું ફૂલવા માટે. જ્યારે એ 15 મિનિટ પછી સરસ રીતે ફૂલી જાય એટલે આપણું મોરૈયો રેડી છે ખીચડી બનાવવા માટે. ખીચડીનો વઘાર કરવા માટે કુકરમાં આપણે થોડું તેલ લઈ લઈશું. એની અંદર લવિંગ અને કાળા મરી ઉમેરીશું, જીરું ઉમેરીશું. જીરુંને બરોબર આપણે શેકાવા દઈશું. એ શેકાવા આવે એટલે કાચી સિંગ ઉમેરવાની, એને પણ 2 મિનિટ માટે સરસ રીતે શેકી લેવાનું. એ શેકાઈ જાય એટલે હવે એમાં લીલા મરચાં, મીઠો લીમડો અને બટેકા ઉમેરીશું. બટેકાને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરવાના છે. હવે એમાં આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે. ખીચડી એકદમ પરફેક્ટ બને એટલે આપણે પરફેક્ટ પાણી હોય તો જ ખીચડી એકદમ પરફેક્ટ બને. એના માટે 1 વાટકી જેટલું અગર મોરૈયો લીધો હોય તો 3 વાટકી જેટલું આપણે પાણી ઉમેરવાનું. અને હવે એમાં આપણે મોરૈયો ઉમેરી દઈશું. એકવાર સરસ રીતે મિક્સ કર્યા પછી ઢાંકણું લગાવીને 3 સીટી આવે ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે કૂક થવા દઈશું. જ્યારે કુકર એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું છે. અને જો એકદમ સરસ મોરૈયો ખીચડી બનીને રેડી છે. હવે એમાંથી આપણે 2 ચમચા જેટલું મોરૈયાની ખીચડી લઈને એક વાટકામાં લઈ લઈશું. હવે એની અંદર આપણે દહીં ઉમેરવાનું છે, પણ દહીંને આપણે પહેલાં સરસ રીતે વલોવવાની, એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની, પછી ઉમેરવાની. પછી એની અંદર 1 વાટકી જેટલું પાણી ઉમેરવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરવાનું. બટેકા અગર આવે તો બટેકાને પણ બધાની જોડે સ્મેશ કરી દેવાનું છે. હવે એની અંદર થોડા કઢી પત્તા, એક નાનો કટકો આદુને કદુકસ કરીને ઉમેરવાનું અને લીલા મરચાં ઉમેરીને ફરીથી એકવાર સરસ મિક્સ કરી દેવાનું. હવે આપણે એક સરસ કઢીનો વઘાર કરીશું. એના માટે ઘીમાં આપણે બધા સૂકા મસાલા ઉમેરીશું. એને જ્યારે સરસ રીતે મસાલા શેકાવા આવે એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેર્યા પછી જે આપણે દહીંની પેસ્ટ રેડી કરી હતી એ ઉમેરીને 3 વાટકી જેટલું બીજું પાણી ઉમેરીને કઢીને આપણે સરસ રીતે ઉકળવા દેવાની છે. હવે એમાં આપણે સ્વાદ મુજબ ગળ પણ ઉમેરવાનું છે. જે પ્રમાણે આપણે કઢીમાં ગળ પણ જોતું હોય એ પ્રમાણે ઉમેરવાનું. અને હવે એમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું. મીડિયમ ગેસ ઉપર કઢીને સરસ રીતે ઉકળવા દેવાની. હવે કઢીમાં આપણે ચપટી કેસર ઉમેરીશું. કેસરને પણ આપણે એકદમ સરસ હાથ ઉપર મસળીને ઉમેરવાનું, જેથી એનો કલર કઢીમાં બહુ જ સરસ આવે. કઢીને આપણે ઘટ થાય ત્યાં સુધી સરસ રીતે ઉકળવા દેવાની છે. કઢી જ્યારે એકદમ સરસ ઘટ થઈ જાય, સરસ ઉકળી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી કોથમીર ભભરાઈ દઈશું. રેડી છે એકદમ સરસ આપણું ફરાળી ખાવાનું મોરૈયાની ખીચડી અને સાથે કેસરવાળી મોરૈયાની કઢી. આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.